નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકલમાં, જય સુનભાઈમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આવ્યો આપ બધા મોજમાં છો અને અમે પણ એકદમ મોજમાં છીએ. અને આમ ઘણા સમય પછી તમે બ્લોગ જોતા છો, કારણ કે હમણાં એટલા બધા મિત્રોના બધાના કોમેન્ટ ને મેસેજ આવતા હતા કે તમારા બ્લોગ નથી આવતા. પણ હવે બ્લોગમાં તો એવું હતું કે શું કહેવાય, મારી પાસે ટાઈમ જ નહોતો. ઉનાળામાં એક ધારા નીણ હારવામાં હતા, એક ધારા પછી એક જગ્યાએ લીલું રાખ્યું તો એ બધું વાઢવામાં હતા, પછી ભેહુંને નાખવામાં હતા, એટલે કોઈ ટાઈમ રહેતો નહોતો. અને પાછું શું કહેવાય, એડિટિંગ ને એવું બધું કરવાનું હોય છે, એ પછી અહીંયા પાછું ધારું નેટવર્ક આવતું ન હોય છે, એના હિસાબે આવતા નહોતા. થોડો ફાઇનલી આપણે થોડી ટ્રાય કરીએ, થોડો જો ટાઈમ મળે તો. હમણાં જો કે વરસાદ થઈ જાય અને કામ બધું પતી જાય પછી આપણે જો કે હાવ નિરાશ છીએ. પણ અત્યારે જે છે ને, સિઝન પ્રમાણે કામ જે હોય ને એની કોઈ વાત પૂછવામાં, કારણ કે બધી નીણ ભેહું હાટું ભેગી કરવાની હોય છે, એના પાછી લાવીને બધી ખડકવાની હોય છે, ખડકીને પાછી ગંજી કરવી, ગંજી કરીને પાછું એને કાગળું ઢાંકવાના, અને પાછું રાખ્યું હોય તો પાછું ભરવા જવાનું, ભરીને પાછું અહીં પોગાડવાનું, પાછા એને ઢાંકવાના ને ભેગું કરવાનું, ને એમાં બધો ટાઈમ વયો જતો હોય છે. એટલે કોઈ ટાઈમ રહેતો નથી બ્લોક મૂકવાનો કે ઉતારવાનો. ફાઇનલી આપણે એક જગ્યાએ લીલું રાખ્યું છે તો એ વાઢીને નાખીએ છીએ, ને અટાણે ભેહુંને અહીંયા નાખી દીધું છે, ભેહું ખાય છે. અને આપણે સાંયે બેઠા છીએ તો એમ થયું તે ઘડીક મિત્રો સાથે વાત કરીએ અને આપ બધાને બતાવીએ. તો અહીંયા જુઓ, અમારી ભેહું નીણ ખાઈ રહી છે અને અમે અહીંયા ખાખરાના સાંયે બેઠા છીએ. અને કેરીની સિઝન છે, કેરી બેરી મોળીને અહીંયા જો આપણે કેરી મોળીને ખાવાની છે. માલ આપણે ખાય છે જવેર, અને આપણે અહીંયા ખાવાની છે કેરી. જોકે અહીંયા તમે જોઈ શકો છો, બાજુમાં છે બગીચો, અને આપણે આ લીલી જવેર રાખી છે એ ભેહુંને નાખીએ છીએ અહીંયા, અને અહીંયા માલ ખાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે મોળી નાખી છે કેરી, તો ઓલા બધા કેરી ખાવા માટે. અહીંયા પાણી અને ભેહું જવેર ખાઈને આપણે કેરી ખાઈ નાખીએ. અને માલ જુઓ અહીંયા બેઠા છે, હવે ખાઈને પછી જાહે પાણીએ ડેમે. તો અટાણમાં જો જવેર નાખી દીધી છે તો ખાય છે, અને ખાવા દઈને પછી અમે કેરી પેરી ખાઈને પછી આગળ આખશું એટલે ડેમે બેઠ્યું રહે. તો આવું બધું હતું, એટલે બ્લોક થોડાક ઓછા આવતા હતા અને એમ બધું છે. તો ઘણા મિત્રોને કોમેન્ટો આવતી હતી, તમે બ્લોક નથી આવતા, આમ છે તે. પણ હવે મતલબમાં આ બધું આવું કામમાં છીએ એટલે એમ બ્લોક આવતો હોય, એટલે એવું છે. આ તમે જોઈ શકો છો, ગાવું એક આપણે કેરી કરેલી છે તો અહીંયા આવી ગયું છે. તો આજના બ્લોકમાં આટલું જ છે. બધાને જય માતાજી, જય સોનલમાં. મળતા રહીશું બીજા બ્લોકો સાથે. ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચોમાસામાં આપણે ફ્રી થવું એટલે બ્લોગ તમને રેગ્યુલર મળતા રહે. બધાને જય માતાજી, જય સોનલમાં.